નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબે રમવા થનગની રહ્યા છે। બજારમાં પણ ખરીદી માટે યુવાનોની પડાપડી થઈ રહી છે, પરંતુ શરૂઆતના નોરતામાં વરસાદ વિઘ્ન બની શકે છે, કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પર એર સાયક્લોનિક સિસ્ટમ બનતા વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ છે। આગાહી વચ્ચે આણંદ, વડોદરા, સુરત, નવસારી સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે। ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાતા તળાવમાં ફેરવાયા છે, જેને લઈ ગરબા આયોજકોની તૈયારીઓ પર પાણી ફરી વળ્યા છે। સુરતમાં પણ ભારે વરસાદથી ઉધના સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। રોડ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવના છે, તો અહીંયા જૂના થાણા સ્ટેશન રોડ, લુન્સીકુઈ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા। પાછોતરા વરસાદથી ચીકુના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આણંદ જિલ્લાની વાત કરીએ તો કરમસદ, આણંદ, મોસગી, બાકરોલ, વલ્લભ વિદ્યાનગરમાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેને લઈ વિદ્યાનગર સ્થિત નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। આમ નવરાત્રિના એક દિવસ પહેલા જ વરસાદી માહોલને લઈને ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી।